પંચમહાલની સંસ્કૃતિ અને વિરાસતને ઉજાગર કરવા માટે આગામી 25 થી 28 ડિસેમ્બર દરમિયાન પાવાગઢના તળેટી વિસ્તારમાં વડા તળાવ પાસે પંચ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ઉત્સવને સફળ બનાવવા માટે હાલ પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે અને તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। આ 4 દિવસીય મહોત્સવમાં દરરોજ રાત્રે ગુજરાતના ખ્યાતનામ કલાકારો સુર સંગીતની રમઝટ બોલાવશે, જેમાં પાર્થિવ ગોહિલ, સાંઈરામ દવે, ઓસમાણ મીર અને કિંજલ દવે જેવા દિગ્ગજ કલાકારો હજારોની મેદનીને લોક સંગીતથી તરબોળ કરશે। પ્રવાસીઓ માટે આ મહોત્સવ પંચમહાલની કલા, સંસ્કૃતિ અને પરંપરાને માણવાની એક ઉત્તમ તક બની રહેશે। એક અન્ય સાઇટ પંચ મહોત્સવની વડા તલાવ તરીકે અમે વિકસાવવાનો પ્રયાસ કરી રહ્યા છે। એની ઉપર સ્ટેપ્સ તૈયાર કરવામાં આવે છે, જેથી સાંજે જ્યારે આપણે માતાજીના મંદિરમાં આરતી થાય એ જ સમયે આ નીચે પણ આરતી થઈ શકે અને વધારે લોકો ખાસ જે પંચ મહોત્સવમાં આવે છે એ આરતીનું પણ લાભ લઈ શકશે। જે મેઇન સાઇટ છે એની બાજુમાં એક્ઝિબિશન અને કલ્ચરલની સાથે સાથે એમ્યુઝમેન્ટ્સની પણ રાઇડ્સની પણ સુવિધા ખાસ નાના બાળકો અને ફેમિલી માટે કરવામાં આવી છે। પંચમહાલ જિલ્લાની આન બાન અને શાન ગણાતા પંચ મહોત્સવની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। ત્યારે આગામી 25 તારીખથી લઈને 28 ડિસેમ્બર સુધી ભવ્ય પંચ મહોત્સવ યોજાવાનો છે। ત્યારે તૈયારીના ભાગરૂપે અહીંયા પંચમહાલ જિલ્લા પ્રશાસન દ્વારા જે સુચારુ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। કહી શકાય કે પંચમહાલ જિલ્લાના વાસીઓ છે તે આતુરતાથી વર્ષોથી રાહ જોતા હોય છે। દર વર્ષે ડિસેમ્બરમાં યોજાતા પંચ મહોત્સવની ભવ્યથી ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવતી હોય છે। ત્યારે આ વર્ષે પંચ મહોત્સવના 4 દિવસીય કાર્યક્રમની અંદર ખ્યાતનામ કલાકારો જેવા કે પાર્થિવ ગોહિલ, કિંજલ દવે, ઓસમાન મીર અને સાગરદાન ગઢવી સાથે આમિર મીર જેવા ખ્યાતનામ કલાકારો જોડાવાના છે અને પંચમહાલ જિલ્લાની જે લોકપ્રેમી જનતા છે, સંસ્કૃતિની જે ઉજાગર કરતો આ મહોત્સવ છે તે 5 દિવસ યોજાવાનો છે। ત્યારે 25 ડિસેમ્બરથી લઈને 28 ડિસેમ્બર સુધી યોજાવાના જે આ પંચમહોત્સવ કાર્યક્રમને હાલ પંચમહાલ જિલ્લા પ્રશાસન દ્વારા આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। પાર્થ પંચાલ, TV13 પંચમહાલ।